ગોપીઓ સાથે મળીને ભગવાનનું હાલરણું બોલે છે. આ સર્વ ગોપીઓ મનમાં એમ સમજે છે કે કનૈયો અમારો છે. એનું કારણ છે કે ગોકુળમાં જ્યારે દાઉજીનો જન્મ થયો ત્યારે નંદાલયમાં બધા લોકો ગોકુળવાસીઓ ભેગા થઈ અને શાંડિલ્ય ઋષિને બોલાવી લાવ્યા અને કીધું, મહારાજ તમે આ નંદ બાબાના ઘોર છો. આજે 12 વર્ષથી નંદ બાબાના લગ્ન થઈ ગયા છે અને ભગવાને હજી લાલો નથી આપ્યો. કોઈ એવી મંત્ર આપો, કોઈ અનુષ્ઠાન કરો, કોઈ યજ્ઞ કરો, કોઈ બાધા હોય તો મહારાજ તમે દૂર કરો. શાંડિલ્ય ઋષિ કહેવા લાગ્યા કે છેલ્લા 12 વર્ષોથી હું સંતાન ગોપાલના મંત્ર કરું છું અને કોઈ પણ દેવની ઉપાસના કરીએ આપણે 12મે વર્ષે એનું ફળ મળે, આવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે. કોઈ જપ કરતા હોઈએ, કોઈ દેવ મંદિરમાં આપણે નિત્ય દર્શન કરતા હોઈએ, કોઈ સત્કર્મનો નિયમ લીધો હોય, આપણે ઘણા નિયમ લે, રોજ સવારના ચણ નાખવું, રોજ દર્શને જવું, રોજ બ્રાહ્મણોને દક્ષિણા આપવી, એકાદશી 12નું વ્રત કરી 12ના દિવસે સીધું આપવું બ્રાહ્મણ, આવા ઘણાના નિયમ હોય. તો જે પણ આપણા નિયમ હોય, જે આપણે જપ કરતા હોઈએ, તપ કરતા હોઈએ, એનું ફળ 12મા વર્ષે અવશ્ય મળે છે, એવું શાસ્ત્ર નિવેદન છે. શાંડિલ્ય ઋષિ કહેવા લાગ્યા કે જુઓ ભાઈ, છેલ્લા 12 વર્ષથી હું સંતાન ગોપાલના મંત્ર કરું છું અને તમારે સામને તુલસીનો પત્ર લઈ, જળ લઈ અને હું સંકલ્પ કરું છું કે મેં જે જપ કર્યા છે એનું ફળ આ નંદ બાબાને મળે અને નંદ બાબાને ભગવાન એક સુંદર મજાનો લાલો આપે. પણ હે ગોકુળવાસીઓ, ફક્ત મારા એકલા જપના પ્રભાવથી ભગવાનને લાલો નહીં આપે. એટલે બધા લોકો પૂછવા લાગ્યા, તો અમારે શું કરવાનું? શાંડિલ્ય ઋષિએ કહ્યું કે તમારે બધાએ એકાદશીના વ્રત કરવાના છે અને 12ના દિવસે બ્રાહ્મણને સીધું આપવું અને ત્યારે સંકલ્પ કરાવવું કે અમે જે એકાદશીનું વ્રત કર્યું છે એનું ફળ નંદ બાબાને મળે. એટલે આખું ગોકુળ ગામ એકાદશીના વ્રત કરે છે. આપણી જેમ નહીં, આપણી એકાદશી તો સાબુદાણાની ખીચડીમાં ઘૂસી ગઈ છે, એનું માથું નીચે ટાંટિયા ઉપર છે. હા, આપણી એકાદશી કેવી હોય? એકાદશી નથી, આપણી 11 છે. 11 રસ હોય આપણી પાસે એ દિવસે, થાળી આખી ભરેલી હોય, સાબુદાણાની ખીચડીનો ડુંગર કરે એમ. ક્યાં વાત! બટેકાનું શાક હોય, સુરણનું શાક હોય, તળેલા સિંગદાણા હોય, એ બધું ઠીક. હમણાં વચ્ચે મને એક ભાઈ કહેતા હતા કે મહારાજ ભેલ ખાવી છે. મેં કીધું આજે એકાદશ, તો કે ફરાળી ભેલ છે. ભેલ ફરાળી મળતી હોય તો પછી માણસે ખાવામાં કઈ પાછું વાળ્યું નથી. બહુ શોધ કરી છે. ફરાળી પેટીસ, ફરાળી ભેલ, ફરાળી પીઝા નીકળ્યા છે. પણ ખાવા પીવા સાથે કઈ વ્રતને લાગે વળગે નહીં. વ્રતનો સંબંધ વૃત્તિ સાથે છે. 11 હોય ને એ દિવસે ભલે 1 ટાઈમ નહીં, 2 ટાઈમ નહીં, 4 ટાઈમ જમી લો ને તમે તો એ ચાલે. પણ તમે મનમાં એવો નિયમ કરો કે 11ના દિવસે હું ખોટું નહીં બોલું, બસ. અને ખોટું બોલવાનું કદાચ થાય તો મૌન રહીશ, આવો નિયમ લઈ લો બસ. આપણે રોજ તો નિયમ પાડી શકીએ નહીં, પણ 11ના દિવસે. અને બીજી એક તમને સુંદર મજાની વાત કહું. માણસો કહે ને કે 11ના દિવસે મરી જાય એ સ્વર્ગમાં જાય, એનું કારણ છે. આપણે મુંબઈમાં, ગુજરાતમાં જ્યાં આપણે રહેતા હોઈએ, અઠવાડિયામાં 1 દિવસ બંધ હોય કે નહીં? રવિવારે બંધ હોય ને મુંબઈમાં. અહીંયા ભુજમાં જાઓ તમે, મોટા મોટા શહેરોમાં જાઓ તો રવિવારે બંધ હોય. ઘણા સમયે અમાસના ઘણા બંધ રાખે. ખેડૂતો અમાસના દિવસે પાંખી પારે, હળ નહીં ચલાવે. તો એ પ્રમાણે અમાસ કે રવિવાર કે જે પ્રમાણે બંધ હોય છે, શાસ્ત્રમાં એવું લખેલું છે કે 11ના દિવસે નરકમાં બંધ પાડવામાં આવે છે. એ દિવસે નરક બંધ હોય. એટલે 11ના દિવસે કોઈ મરી જાય તો એને સ્વર્ગમાં જ લઈ જવું પડે. નરક તો બંધ હોય, જાય ક્યાં? એટલે 11ના દિવસે બીજું કઈ નિયમ ન લેવા તો કઈ વાંધો નહીં. એક નિયમ લેવાનું કે હું ખોટું બોલીશ નહીં. 11ના દિવસે બીજો લેવા જેવો નિયમ કે આજે હું ક્રોધ નહીં કરું.
ત્રીજો નિયમ, હું ચોરી નહીં કરું. ચોથો નિયમ, આજે એકાદશી છે, આજે હું કડવું બોલીશ નહીં. હવે તમે જ નક્કી કરવા. બે બહેનો છે, સગી બહેનો, બે એકાદશીનું વ્રત કરે છે. એક બેન એવી છે જે સવારથી માંડીને સાંજ સુધી પાણી પણ પીતી નથી, નિર્જલા એકાદશી કરે છે. પણ ગુસ્સો તો એના નાકના અણી ઉપર હોય. નાના હોય કે મોટા, જુએ નહીં. જરા પણ કોઈ ભૂલ હોય ને કંઈ કરે ને તો ઓલી એકદમ ઉગ્ર થઈ જાય. એક તો ઉપવાસ હોય, જમવાનું મળ્યું ન હોય, એમાં કોઈની ભૂલ થઈ જાય એટલે ઓલી બહુ ખીજાઈ જાય. ક્યારેક ખોટું પણ બોલી લે, કોકની નિંદા એ કરે. અને એક બેન એની એવી છે, એને જમવા વગર ચાલે જ નહીં. એ એકાદશીના દિવસે 3 ટાઈમ ખાય, પણ એનો એવો નિયમ છે કે 11ના દિવસે ક્રોધ નહીં કરે, નિંદા નહીં કરે, ખોટું નહીં બોલે, કોઈને દુઃખ લાગે એવું બોલશે નહીં. તો તમે જ નક્કી કરો બેમાંથી સાચી એકાદશી કોની? જે સાબુદાણાની ખીચડી ખાઈને કોકની નિંદા કરે છે એની, કે ખરેખર જે ભલે જમી લે 3 વખત પણ મનસા, વાચા અને કર્મના પાપ ન થાય એની તકેદારી રાખે છે એની. એટલે વ્રતનો સંબંધ વૃત્તિ સાથે છે, શરીર સાથે નથી. આપણે શરીરથી વ્રત કરવા માટે બેસીએ છીએ, વૃત્તિથી વ્રત નથી કરતા. પણ જે વૃત્તિથી વ્રત કરે ભગવાન એના પર રાજી થાય. એટલે આ ગોકુળવાસીઓ બધા વૃત્તિથી વ્રત કરે છે. 12ના દિવસે સીધું આપ્યું છે શાંડિલ્ય ઋષિને, પૂર્ણમાસીને. અને એ પ્રમાણે ગોકુળવાસીઓએ જ્યારે 12 વર્ષ સુધી લગાતાર એકાદશીનો વ્રત કર્યા, અને ત્યારે 13મા વર્ષે ભગવાન કૃષ્ણનો જન્મ થયો. એટલે બધાએ ગોવાળિયાઓ અને ગોપીઓ બધા એમ સમજતા હતા કે આ નંદનો જે જાયો કૃષ્ણ છે એ ફક્ત એમનો દીકરો નથી. અમે લોકોએ 12 વ્રત કર્યા, જપ કર્યા, એટલે ભગવાને એને લાલો આપ્યો છે. એટલે કનૈયો એનો નહીં, અમારો જ. એટલે કનૈયા પ્રત્યે બધાને ભાવ હતો, પ્રેમ હતો. ભાગવતજીમાં લખેલું છે કે ભગવાનના જન્મ પછી ગોકુળમાં સમૃદ્ધિ વધી છે. અને એ જમાનામાં સમૃદ્ધિ કોને કહેવાતી? જેની પાસે ગાય વધારે હોય એને ધનવાન કહેવાય. આજે ઊંધું છે. આજે જેની પાસે ગાય વધારે હોય એને ધનવાન નહીં કે, જેની પાસે કૂતરા વધારે હોય એને કે ધનવાન છે. આ 10 તો કૂતરા છે એના ઘરે. પણ આપણા વડીલો ગાય વધારે રાખતા. અહીંયા ગોકુળમાં ગાયોની સમૃદ્ધિ વધી છે. અને ગાયોમાં દૂધનું પ્રમાણ વધ્યું છે, દૂધની માત્રા વધી. રોજ 5 શેર દેતી હોય, પણ ભગવાનના જન્મ થયા પછી 8 શેર દેવા લાગે. દૂધમાં માખણની માત્રા વધી. માખણમાં ઘીની માત્રા વધી. આમ ગોકુળમાં સમૃદ્ધિ વધી છે. ગોકુળમાં સમૃદ્ધિ તો વધી છે, પણ વિવિધ પ્રકારના દેવતાઓ રોજ ગોકુળમાં વાયુના સ્વરૂપમાં આવે છે ભગવાનના દર્શન કરવા માટે. લક્ષ્મીજી મનમાં વિચાર કરવા લાગે કે મારો સ્વામી, મારો ધણી અત્યારે ગોકુળમાં નાનું બાળક થઈને ગયો છે, ચાલને હું એના દર્શન કરી આવું. કારણ કે સ્ત્રીને પતિના બધા રૂપ દેખાય, પણ એક રૂપ દેખાતું નથી, એનું બાળ સ્વરૂપ. પણ લક્ષ્મીજી મનમાં વિચાર કરે કે મારા પતિનું બાળ સ્વરૂપ દર્શન કરી આવું. આવ્યા છે લક્ષ્મીજી, માલણનું રૂપ ધારણ કરીને આવ્યા છે. અને આવીને એ ફૂલ લઈ લઉં, ગજરા લઈ લઉં, ગોકુળની ગલીઓમાં દોટ લગાવીશ. ગોપીઓ લક્ષ્મીજીનો હાથ પકડીને કહેવા લાગી કે શું ભાવ આપ્યા બેન? કે ભાવનું નક્કી કરશું પછી, તમે પેલા લેવો ને. તમને ગજરા કોના માટે જોઈએ છે કેવું? ત્યારે ગોપીઓ કહેવા લાગી કે અમારે ત્યાં
નંદ બાબાને ત્યાં ભગવાને ઘણા વર્ષે એક લાલો આપ્યો છે ને, બેના ગજરા બધા આપો ને તમે એના ઘોડિયામાં બાંધીએ. લક્ષ્મીજી કે તમને લાલાના ઘોડિયામાં જો ગજરા બાંધવા આવે તો મારે 1 રૂપિયો જોતો નથી, મને એના દર્શન કરવા છે. હાલો બેન હાલો. લક્ષ્મીજીની બધી ગોપીઓ લઈ આવી છે. માં યશોદા ભલણું કરતા હતા. લક્ષ્મીજીએ બધાએ ગજરા લાલાના ઘોડિયામાં બાંધ્યા. પછી માને પૂછ્યું, માં તમારા લાલાને તેડું? માં કહેવા લાગી, નહીં, હમણાં સૂતો છે, જ્યારે જાગે ત્યારે તેડજે. લક્ષ્મીજી કીધું, માં એક કામ કરો ને, થોડી છાશ આપો ને. કેમ? તો બહુ ગરમી થાય છે માં, બહુ ગરમી છે, થોડી છાશ આપો ને. માએ કીધું, બેન આજે છાશના વલોણા હજી થયા નથી, એક કામ કર, તારા માટે હું છાશ બનાવું છું, પણ આજે મારા ઘરમાં પાણી ભરાણું નથી, 2 હેલારા પાણી ભરી દે. ચાલ વિચાર કરો, દેવતાઓને માં યશોદાના ભાગ્યની ઈર્ષ્યા આવી છે કે જેની ભ્રકુટી હલવા માત્રથી આખું બ્રહ્માંડ ભાંગી પડે, એની ધણિયાણી લક્ષ્મી માં યશોદાના ઘરનું પાણી ભરવા માટે નીકળ્યા છે. વાહ! લક્ષ્મીજી કાંઈ પણ બોલ્યા વિના પેલો હેલ હાંડો ભરેલા ઉપાડી માથા પર, અને હું તો આ ભરવા ચાલી પાણી. ઉભેલી અટુલી નારી લક્ષ્મી લોભાણી રે, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે, હેજીએ ને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી રે, નંદરાણી તારા આંગણા રે જી. માડી તારા કેટલા હે જન્મની છે કમાણી રે, નંદરાણી તારા આંગણા રે જી. વાહ વાહ! કવિઓ લખે છે કે જ્યારે ભાગવત સાંભળવા માટે જઈએ ત્યારે ભાગવતના વક્તા તો એમ કે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભાગવતની કથા સાંભળવા માટે એક જન્મના નહીં, અનેક જન્મના પુણ્ય હોય તો ભાગવતની કથા સાંભળવા મળે. આવું બોલે છે કથાકારો. હવે તમે વિચાર કરજો, જરાક આગળ વિચારજો કે 2 જન્મના પુણ્ય હોય તો કથા સાંભળવા મળે, તો ભગવાનના દર્શન કેટલા જન્મના પુણ્ય હોય તો મળે? મને લાગે છે કે 71 પેઢીના પુણ્ય હોય ને, અને ત્યારે ભગવાનના દર્શન થાય. હવે ભગવાનના દર્શન કરવા માટે જો 71 પેઢીનું પુણ્ય જોઈએ તો કેટલા જન્મના કર્મ હોય તો ભગવાન આપણે ત્યાં દીકરો થઈને આવે? અનંત જન્મોના પુણ્ય હોય ને ત્યારે ઈશ્વર આપણે ત્યાં પુત્ર થઈને આવે. એટલા માટે કવિ કાગે લખ્યું કે મારી તારા કેટલા જન્મની કમાણી, 1-2 જન્મની તો નહીં જ હોય. સ્વર્ગના રાજા ઇન્દ્ર જમવા માટે બેઠેલા, ઇન્દ્રાણી પીરસે છે. અચાનક ઇન્દ્રે કહ્યું કે ભાઈ આજે ગરમી બહુ છે, આ વૈશાખ મહિનામાં બહુ ગરમી પડે છે, થોડી છાશ લાવો. ઇન્દ્રાણી કહેવા લાગ્યા કે સ્વર્ગમાં છાશ ક્યાંથી આવે? કારણ કે સ્વર્ગમાં બેક્ટેરિયા નથી ને ભાઈ, તો દહીં કેમ થાય? દૂધમાં બેક્ટેરિયા થાય તો દહીં થાય ને, અને દહીં ન હોય તો છાશ કેમ થાય? ઇન્દ્ર કહેવા લાગ્યા આજે ન હોય તો બહારથી લાવ. છાશ બધાએ ઉધારી આપે, અહીંયા ગામડામાં છાશ મળે, પૈસા ન લાગે. ઇન્દ્રાણી કહેવા લાગ્યા કે અહીંયા તો છાશ મળે, ક્યાં મળે? તો ગામડામાં ભાચુંડામાં છાશ છે, ત્યાં જઈએ. ભગવાન કૃષ્ણે એમનું અહીંયા પ્રાગટ્ય થયું છે અને ઘી દૂધની નદીઓ વહે છે. ઇન્દ્રાણી છાશ લેવા માટે આવ્યા છે.
માં યશોદાના આંગણામાં આવીને કીધું કે હે માં, થોડી છાશ આપો ને માં, મારા ધણી જમવા માટે બેઠા છે, છાશ માંગી છે. માએ છાશ તો આપી, પણ ઇન્દ્રાણી છાશની ડોણી લઈને જ્યાં નીકળી ત્યાં માએ એનો હાથ પકડી લીધો. અરે બેન, એક કામ કર. શું? આજે સવારથી મારા આંગણામાં કોઈએ ઝાડુ માર્યું નથી, મારો લાલો આજ બહુ રડ્યો છે, તો એક કામ કર, ઝાડુ મારી દે. ત્યારે સૌરાષ્ટ્રના કવિ કાગ લખે છે, હાથમાં લઈ કુલડીને ઊભી ઇન્દ્રાણી રે, હાથમાં લઈ કુલડીને ઊભી ઇન્દ્રાણી રે, હે માડી તારા વાસિંદા હે કરે છે ઇન્દ્રની ઇન્દ્રાણી રે, નંદરાણી તારા આંગણા રે. માડી તારા કેટલા હે જન્મની છે કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. વાહ! ઉભેલી અજાણી નારી લક્ષ્મીજી લોભાણી, મારી એને પ્રીતિથી ભરવા છે તારા ઘરના પાણી, અને કરમાં લઈને કુંડળી ઊભી છે ઇન્દ્રાણી, અરે મારી તારી છાશુરે માંગે છે બ્રહ્માણી, તારા કેટલા જન્મની કમાણી. હે માં, તારો જે દીકરો છે ને એને આખું જગત બાપ કહીને બોલાવે છે, બધાનો બાપ છે ભાઈ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતનો જે ગુરુ છે, પણ માં આખા જગતનો જે ગુરુ હોય, આખા જગતનો બાપ હોય, પણ માં તારો તો દીકરો ને. આનો અર્થ એમ થયો તું આખા જગતની દાદી છે. કારણ કવિ કાગ લખે છે કે બાપુ બધાનો એ તો, પણ તારો તો દીકરો રે, એ મારી તું જગરે આખાની થઈ ગઈ દાદી રે, નંદરાણી તારા આંગણા રે. માડી તારા કેટલા હે જન્મની છે કમાણી રે, નંદરાણી તારા આંગણા રે. કવિએ લખ્યું કે હે પરમાત્મા, હે માં, જેના મોહબંધનમાં આખી દુનિયા બંધાયેલી છે, જેની માયા વડે આખું જગત વ્યાપ્ત છે, અને એ પરમાત્મા જગતમાં કોઈને બાંધી શક્યું નથી, પણ તેના પ્રેમના તારથી બાંધ્યો છે. કીડીથી માએ બાંધ્યો છે ભગવાન. ત્યારે ભગવાનનું એક નવું નામ પડ્યું છે દામોદર. દામ એટલે દોરડું, ઉદર એટલે પેટ. માં દોરડા સાથે કનૈયાને બાંધી લે છે. ભગવાનને કોઈ બાંધી શકે નહીં, કોઈની તાકાત ખરી કે ભગવાનને બાંધી શકે? ઘણા એમ કે ભગવાનને અમે તપના દોરડે બાંધીએ, ભગવાન કે એમાં બંધાવ નહીં. ઘણા કે અમે વ્રતના દોરડે ભગવાનને બાંધીએ, ભગવાન કે એમાં નહીં બંધાવ. ઘણા કે અમે દાનના દોરડે ભગવાનને બાંધીએ, ભગવાન કે એમાં નહીં બંધાવ. કવિ કાગે લખ્યું છે કે આવું હોય તો કાચે તાતડે બંધાઈને આવનારો, અને જો ના આવવું હોય તો જાડા દોરડા બાંધો, દોરડા તોડીને નાસનારો, મોભેડો મારો, સસો વાતુનો જાણનારો.
ભગવાનનો કેમેરો તો એવો છે ને, અંદર આરપાર થાય એવો છે. જેના મોહબંધનમાં આખી દુનિયા બંધાઈ જાય ને એ ભગવાન માં તું એને બાંધી શકી છે. ખરેખર તું ભાગ્યશાળી છે. એક વખત માએ કનૈયાએ માટી ખાધી. દાઉજીએ ફરિયાદ કરી કે કનૈયાએ માટી ખાધી છે. માએ કનૈયાનો કાન પકડ્યો છે, લાકડી બતાવી છે. ત્યારે કનૈયો થરથર ધ્રુજવા લાગ્યો છે. કવિઓ કહે છે કે જે આખા બ્રહ્માંડનો ધણી હોય, જેને ઈશારા માત્રથી પૃથ્વી સૂર્ય ચંદ્ર બધા એમ અલગ થઈ જાય અને જેના ઈશારા માત્રથી બધું ભેગું થઈ જાય, અને એ પરમેશ્વર માં યશોદા પાસે એવા થરથર કાંપે છે, તો વિચાર કરો એ માનો પ્રભાવ કેટલો હશે, એનું પુણ્ય કેટલું હશે. માં યશોદા પોતાના ઘરમાં ઘરનું કામ કરતા હતા, દધી મંથન કરતા હતા, અને બરાબર એ સમયમાં 4 સનત કુમારો આવ્યા છે ભિક્ષા લેવા માટે. ભિક્ષામ દેહી શબ્દનો નાદ કર્યો છે. માં યશોદા ટોકડીમાં ફળ ફૂલ લઈ દક્ષિણા સાથે બહાર નીકળ્યા. લાલો કનૈયો માની પાછળ પાછળ માનું પાલો પકડીને ચાલે છે. ભગવાન હજી નાના છે, 1 વર્ષના છે. પણ જ્યારે દરવાજો આવ્યો ને ઘરનો, ત્યારે માએ કનૈયા પાસેથી પોતાનો પાલવ છોડાવી દીધો અને પેલી ટોકરી લઈ અને સંત કુમારોને ભિક્ષા આપવા માટે જ્યારે ગયા, ત્યારે કનૈયાને સંતોના દર્શન કરવા હતા. કનૈયાને ખબર પડી કે સંત કુમારો આવ્યા છે બ્રાહ્મણના વેશમાં, એટલે આમ 2 હાથથી ઘરનો દરવાજો ઓળંગે છે. અને ત્યારે સનત કુમારોએ જોયું ને, એની આંખમાં આંસુ આવી ગયા. માએ ભિક્ષા તો આપી, પણ પૂછ્યું કેમ રડો છો ભૂદેવ? સનત કુમારો કહેવા લાગ્યા કે માં, અમને અફસોસ એટલા માટે થાય છે કે અમે બ્રાહ્મણ થયા છે. માં કહેવા લાગી બ્રાહ્મણની યોનિ તો ઉત્તમ યોનિ છે, પછી શા માટે અફસોસ કરો છો? સનત કુમારો કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ બન્યા એના કરતા તારા ચોકટના જો પથ્થર બન્યા હોત ને, તો કનૈયાના ચરણ કોકડી સમારા માથે પડે. ખરેખર કે કાગ તારા ફળિયામાં રમે અડવાણો, તારા પગથિયે સરજો નહીં મને એક પાણો રે. અલગ અલગ દેવતાઓ બધા આવ્યા છે. ભગવાન શિવજીને ખબર પડી કે પ્રાગટ્ય થયું છે. ભગવાન શ્રી કૃષ્ણનું જપ કરતા કરતા ભોળા શંભુ નીકળ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીના પથ્થર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કદમ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુનાજીના પથ્થર બોલે શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી
कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम ओ वृक्ष वृक्ष लताओ बोले श्री कृष्ण शरणं मम आंबा डाले कोयल बोले श्री कृष्ण शरणं मम वृक्ष वृक्ष लताओ बोले श्री कृष्ण शरणं मम आंबा डाले कोयल बोले श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं मम 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 जय श्री कृष्ण शरणं मंदिर तेरे ऊंचा है तेरा धाम कैलाश वाले भोले बाबा जी सब करते हैं तुझे प्रणाम नगर में जोगी आया वेद कोई समझ न पाया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नगर में जोगी आया भेद कोई समझ न पाया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हर भोले भोलेनाथ भोलेनाथ गले रुकमाला शेष नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा घर घर अलख जगायो अंग विभूति गले रुकमाला शेष नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा घर घर अलख जगायो अंग विभूति गले रुकमाला शेष नाग लिपटायो बाको तिलक बाल चंद्रमा घर घर अलख जगायो नगर में जोगी आया वेद कोई समझ न पाया यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
भिक्षा जोगी जाओ आसन पे मेरो बालक है डरायो। लेकर भिक्षा चली सब रानी कंचन थाल धरायो। लो भिक्षा जोगी जाओ आसन पे मेरो बालक है डरायो। लेकर भिक्षा चली सब रानी कंचन थाल धरायो। लो भिक्षा जोगी जाओ आसन पे मेरो बालक है डरायो। नगर में जोगी आया भेद कोई समझ न पाया। यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ना चाहिए तेरी दौलत कुछ भी ना आए कंचन माया। अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत कुछ भी ना आए कंचन माया। अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया। काहे तेरी अखियों में पानी काहे तेरी अखियों में पानी पानी। काहे तेरी अखियों में पानी काहे तेरी अखियों में पानी पानी। प्रेम दीवानी मेरा कृष्ण दीवानी। प्रेम दीवानी मेरा कृष्ण दीवानी। हो मेरा प्रेम दीवानी हो मेरा कृष्ण दीवानी। हो मेरा प्रेम दीवानी हो मेरा कृष्ण दीवानी। हो काहे तेरी अखियों में पानी काहे तेरी अखियों में पानी पानी। काहे तेरी अखियों में पानी काहे तेरी अखियों में पानी। ना चाहिए तेरी दौलत कुछ भी ना ये कंचन माया। अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया। नगर में जोगी आया भेद कोई समझ न पाया। यशोदा के घर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ऊंचे ऊंचे मंदिर तेरे ऊंचा है तेरा नाम। कैलाश वाले बोले बाबा जी सब करते हैं तुझे प्रणाम। વાહ વાજીગર ભાઈ વાહ. ભગવાને એક તો મધુર કંઠ આપ્યો છે, પછી તમારા એમ એક સદગુણ છે. તમે મેં ઉતારા પર અત્યારે વાત કરતા હતા, મારી જોડે તો કેટલા બધા આર્ટિસ્ટો આવે છે, पर गाने में आप उदार हैं, आपके जैसा कोई नहीं.
થેન્ક યુ. ઉદાર છો તમે ગાવામાં, લોભ નહીં. વાહ. नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा, पर तुम्हारी आवाज ही पहचान है, बस इसी को याद रखें. થેન્ક યુ. ધન્યવાદ. ભગવાન શિવજી મનમાં વિચાર કરે કે હું અહીંયા લાલાના દર્શન કરવા માટે જાઉં. ભગવાને જ્યોતિષીનું રૂપ લીધું છે. નંદી શ્રંગી ભૃંગી પૂછવા લાગ્યા, બાબા ક્યાં જાઓ છો? તો કે લાલાના દર્શન કરવા માટે. તો બાબા અમે આવશું તમારી જોડે. ભગવાન કહેવા લાગ્યા કે નહીં, સંઘ છે ને દર્શનમાં વિક્ષેપ કરે છે. શિવજી કહે કે કંઈક કોકના ઘરે લગ્નમાં જાઓ તો આખો પરિવાર સાથે જવાનું. તીર્થમાં જઈએ તો બે માણસ પતિ પત્ની સાથે જાય, પણ જે નિત્ય દર્શન કરવાના છે એમાં એકલા જવાનું. સંઘ દર્શનમાં વિક્ષેપ કરે છે. નંદી શ્રંગી ભૃંગી પૂછવા લાગ્યા, મહારાજ તમે શું બનીને જવાના? તો કે જ્યોતિષી, સદાશિવ જ્યોતિષી. તો કેવા લોકો, મહારાજ તમે ભોળા છો એકદમ. જ્યોતિષી કે મહારાજ ત્યાં સુધી મોટા કહેવાય જ નહીં જ્યાં સુધી બે ચાર નાના મહારાજ એ લોકોની સાથે ન હોય. બે ચાર નાના માણસ હોય તો પછી માણસ મોટો લાગે ને. તમે જોજો મહાનુભાવ હશે ને જે મોટા માણસો, એ 10 જણા પોતાની જોડે રાખે. ખબર કેમ પડે કે એ મહારાજ મોટા છે, એ વ્યક્તિ મહાન છે કેમ ખબર પડે? તો 10 જણા નાના સાથે હોય. નાના માણસો જ વ્યક્તિને મોટા બનાવે છે. નંદી શ્રંગી ભૃંગી કહેવા લાગ્યા, મહારાજ તમે જ્યોતિષી બનશો, પણ જો અમને લઈ ચાલશો તો તમે મોટા મહારાજ કહેવાશો. એકલા એકલા જાઓ એમાં કઈ તમારી શોભા નહીં. શંકર ભગવાન કહેવા લાગ્યા, તમારી વાત તો સાચી છે, પણ એક વસ્તુ તમને કહી દઉં, તમે ચાલો ભલે મારી સાથે, પણ ત્યાં જરાય ડિસ્ટર્બ કરતા નહીં, હેરાન કરતા નહીં. તો કે મહારાજ અમે એકદમ મૌન થઈ જશું, અમે એક શબ્દ પણ બોલશું નહીં, પણ અમારે ભગવાનને દર્શન કરવા માટે જવું છે. ભગવાન શિવ, નંદી શ્રંગી ભૃંગી, ભગવાનના જેટલાય ગણો છે એ બધાએ પણ ભૂદેવના રૂપ ધારણ કરીને નંદાલયમાં આવ્યા છે. ગોકુળ ગામમાં અલખ નિરંજનનો નાદ જગાવ્યો છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કવિઓએ વર્ણન કર્યું છે કે અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા, શેષનાગ લપટાયો. અંગ વિભૂતિ ગલે રુદ્રમાળા, ગળામાં શેષ નાગ છે, અને બાંકો તિલક ઓર ભાલ મેં ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. અલખ નિરંજન બોલતા બોલતા ભગવાન ભોળા શંભુ આવ્યા અને પહોંચ્યા છે નંદાલયમાં. યશોદા મા પાસે જઈને કહેવા લાગ્યા કે હે માં, ભિક્ષામ દેહી. માં તો ફળ, પુષ્પ, ફૂલોની માળા, ચંદન, અક્ષત, ધૂપ, દીપ લઈ અને શિવજીની સામે આવ્યા છે. શંકર ભગવાનની માએ પૂજા કરી છે. ઘેરે બ્રાહ્મણ આવ્યા છે એમ જોઈને બહુ રાજી થઈ છે માં. લ્યો બાબા, આ ભિક્ષા સ્વીકાર કરો. बाबा कहने लगे, मैया मैं ये भिक्षा लेने नहीं आया, तो अरे मुझे तो तेरे लाल का दर्शन करना है बस. મા મનમાં વિચાર કરવા લાગી કે આ બાબાનું રૂપ કેવું છે. એક તો કપડા અડધા અડધા પહેર્યા છે, શરીર રૂષ્ટ પુષ્ટ ને આમ ઊંચું, ગળામાં પેલો સાપ, અને આખા શરીરે ભસ્મ ચોપડેલી. માં કહેવા લાગી કે બાબા તમે મારા લાલાનું દર્શન કરો એમાં મને વાંધો નથી, પણ મારો લાલો જો તમારા દર્શન કરી લે તો એને તાવ આવી જાય છે. તમારું રૂપ તો જુઓ. ઘરમાંથી આરીસો લઈને બતાવે છે બાબાને, બાબા તમારું મોઢું જો કેવા લાગુ છો રૂપાળા. શિવજી કે જેવું હોય તેવું હોય, મને તારા લાલન દર્શન કરવા છે. તું મારા રૂપને નહીં, મારા ગુણને જો, મારા ભાવને જો. માં કહેવા લાગી કે બાબા હજી મારો લાલ નાનો છે, મોટો થઈ જાય પછી દર્શન કરવા માટે આવજો, હમણાં તો નહીં કરાવું. ભગવાન કહેવા લાગ્યા કે આ તો યોગીની હઠ છે ભાઈ, હું દર્શન કર્યા વગર જવાનો નથી.
માં કહેવા લાગી તમને યોગીની અટ ખબર છે પણ તમને સ્ત્રીની અટ કેવી હોય તમને નથી ખબર. બાબા તમને શું ખબર, તમે તો બ્રહ્મચારી. બાબા મનમાં વિચાર કરે કે આને યશોદાને ખબર નથી, પાર્વતી કેવા અઠે ભરાય છે એ મને જ ખબર છે. नहीं बेटा मुझे चुपके से दर्शन करा दे, मैं दर्शन किए बिना जाऊंगा नहीं. मैया कहने लगी बाबा मेरा लाला अभी सोया है. बाबा कहने लगे मुझे कोई जल्दी नहीं, जब तेरा लाल जागेगा मैं दर्शन करके फिर जाऊंगा यहां से. मुझे कोई जल्दी नहीं मैया, मैं बैठा हूं बाहर चौकट में. मैया समझवा लागी कि आ बल्ला गले लागी છે, જાય એમ લાગતા નથી. બાબા વિચાર કર્યું કે અંદરથી દરવાજા બંધ કરી દઉં, બાબા ઓટોમેટિક જશે થોડે ટાઈમ પછી. દરવાજા અંદરથી બંધ કર્યા. લાલો મનમાં વિચાર કરે કનૈયો કે એક બાજુ બાબાની યોગી હઠ, આ બાજુ માની સ્ત્રી હઠ. હવે મને પણ બાબાના દર્શન કરવા છે પણ આ બેના ઝઘડામાં હું ફસાયો છું. એટલે કનૈયો મનમાં વિચાર કરવા લાગ્યો હું એ મારી હઠ બતાવું, કારણ કે સૌથી મોટામાં મોટી હઠ તો બાલ હઠ છે ને ભાઈ. રાજ હઠ, સ્ત્રી હઠ, યોગી હઠ અને સૌથી મોટી બાલ હઠ. અને કનૈયો રડવા લાગ્યો છે. એવું રડે શાંત થાય જ નહીં. એટલે ગોપી કહેવા લાગી કે એને નજર લાગે છે. એક ગોપી કહેવા લાગી બહાર જે પેલો બાવો બેઠો છે ને કઈક મંત્ર બોલે છે. એટલે માએ બારીની તિરાડમાંથી જોયું. બાબા ખરેખર મંત્ર બોલતા હતા. બાબા શું બોલતા હતા? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાબા એ મંત્રનો જપ કરતા હતા. પણ આ ગોપીઓ મનમાં સમજવા લાગી કે બાબા કઈ તંત્ર વિદ્યા કરે છે અને વેમની કોઈ દવા હોય નહીં. વેમ બહુ ખતરનાક વસ્તુ છે જગતમાં. ઘણી વખત એવું થાય કે આપણું જોયેલું ને સાંભળેલું સાચું નથી હોતું. હું નાનો હતો ત્યારે મારા ગુરુજી એક બહુ સુંદર મજાની એક વાત કરતા. એક વખતે રાજ દરબારનું હિસાબ કરતા હતા પ્રધાન અને રાજા. એમાં રાત્રે મોડું થઈ ગયું. સાંજનો સૂર્યાસ્ત થઈ ગયો, રાત્રિ થઈ, મધ્યરાત્રિ થઈ, તો હિસાબ ચાલે છે. હિસાબમાં ક્યાંક ભૂલ આવતી હતી, મળતી નહોતી. એટલે પ્રધાનમંત્રી કહ્યું કે મહારાજ તમે જાઓ, હું ચોપડા આખી રાત પછી તપાસ્યા કરીશ, ક્યાં ભૂલ છે મળી આવશે. હવે રાણીમાં રાજાનો જમવાનો સમય થઈ ગયો એટલે જમવાનું બનાવી અને થાળી તૈયાર કરીને બેઠા હતા. પણ રાજા આવ્યા નહીં એટલે રસોડામાં સૂઈ ગયા. પણ સૂતાથી પહેલા ઘરમાં જે દાસી હતી એને કીધું કે જ્યાં રાજાનો જે ઓરડો છે એને જરા સાફ સફાઈ કરી નાખ. રાજાનો જે ઢોલિયો છે પલંગ એને થોડું સાફ કરી દે તો રાજા બહુ થાકેલા હશે, આવીને સૂઈ જાય. હવે થયું એવું કે રાજા જ્યારે મધ્યરાત્રિમાં પાછા વળ્યા ત્યારે પેલી રાણી રસોડામાં સૂઈ ગયેલી. રાજા આવ્યા, રસોડામાં જોયું રાણી સૂત્યા છે. રાજાએ મનમાં થયું કોઈની ઊંઘ બગાડાય નહીં, સુવા દેવ, જાગશે એટલે પોતાના શયનખંડમાં જઈને સૂઈ જશે. એમ કરતા ફરી પાછા દરબારમાં ગયા. પછી જયારે દરબારમાં ગયા ને પ્રધાનમંત્રીને પૂછ્યું ભૂલ મળી તો કે નહીં. તો રાજા કે હવે હું સૂઈ જાઉં. રાજા સીધા પોતાના શયનખંડમાં ગયા. હવે શયનખંડમાં બન્યું તો એવું કે પેલી જે દાસી જે હતી એ શયનખંડને જ્યારે તૈયાર કરવા માટે ગઈ ત્યારે રાજાનો પલંગ જોયો. મનમાં વિચાર કરવા લાગી કે આ પલંગ કેટલો સુંદર છે, આ એસી ચાલુ છે અંદર, ખરેખર. અને ગાદીને દબાવી જોઈ તો બહુ નરમ લાગી. રાજાને કેવી સરસ મજાની ઊંઘ આવતી હશે નહીં આના ઉપર. રાજા ખરેખર ભાગ્યશાળી છે. જરાક જોઉં તો ખરી કેવો છે આ પલંગ, કોણ જુએ છે અત્યારે મને. એટલે પલંગને સાફ સફાઈ કર્યું હતું ને એના પર પેલી દાસી સૂઈ ગઈ. હવે થયું એવું કે હજી થોડું આરામ કરી લઉં, હજી થોડું આરામ, એમ કરતા ઊંઘ આવી ગઈ. વળી માથે તેણે ઓઢી લીધું રજાઈ. રાજા આવ્યા, રાજાએ જોયું કે પલંગ ઉપર કોક સૂતેલું છે. રાજા સમજ્યા મારી રાણી સૂતેલા છે.
એને જગાડવા નહીં, સુવા દે. બાજુમાં આવીને રાજા સૂઈ ગયા. રાજાને પણ ઊંઘ આવી ગઈ, એમ બહુ થાકેલા હતા. અને જ્યારે સવારનો પોર થયો, લગભગ 5 વાગ્યાનો સમય હશે, ત્યારે પ્રધાનમંત્રીને પેલી ભૂલ મળી આવી. એટલે પ્રધાનમંત્રી દોડતા દોડતા રાજાના સીધા શયનખંડ તરફ આગળ વધ્યા. આ બાજુ રાણી જે પેલી સુતેલી રસોડામાં, એની પણ ઊંઘ ઉડી ગઈ. એ આવી, પેલા આવી રાણી. રાણી જોયું તો રાજા સૂતા છે ને બાજુમાં પેલી દાસી શયન કરે છે. રાણી મનમાં વિચાર કરવા લાગી, મારી દાસીની આ હિંમત, હું ઘરમાં છું અને રાજાની નિકટમાં જઈને શયન કરે. આજે એને મારી જ નાખું, જીવતી મૂકું. તલવાર વળી હતી, ઉપાડી આમ કાઢી તલવાર, અને દાસીને મારવા માટે જ્યાં જાય ત્યાં પાછળથી પ્રધાનમંત્રી આવ્યા. ઓહો, આ તો રાણી દાસીને મારી નાખશે, યા તો રાજાને મારે છે રાણી. એટલે પ્રધાને પાછળથી આવીને રાણીને પકડી લીધા. ખબરદાર છે, માર્યો છે. રાણી બૂમાબૂમ કરવા લાગી, બચાવ. રાણીને ભય લાગ્યો કે પાછળથી કોણ આવીને પકડે, બચાવ બચાવ. ત્યાં તો રાજાની આંખ ખુલી, ઓલી દાસી જાગી. રાજા મનમાં વિચાર કરે કે હા, આ પ્રધાનમંત્રી મારી રાણીને સ્પર્શ કરે છે. તલવાર લઈ અને પ્રધાનમંત્રીનું મસ્તક વધારી નાખ્યું. પ્રધાનનું મસ્તક વધેરાયું એટલે રાણી છૂટ થઈ ગઈ. રાણીએ તલવાર લઈને દાસીનું મસ્તક કાપી નાખ્યું. હવે તમે વિચાર કરો, આમાં કોણ ગુનેગાર હતો? દાસીનો કઈ ગુનો હતો નહીં, પ્રધાનમંત્રીનો કઈ ગુનો હતો નહીં. હકીકતમાં બધું નજરે જોયેલું હતું, એ પણ ખોટું હતું. કાનનો તો નહીં, ક્યારેક ક્યારેક આંખનો ભરોસો કરાય નહીં. સત્ય સમજાય નહીં આપણને. વેમની કોઈ દવા નથી. ગોપીઓને વેમ આવ્યું કે આ બાબા કઈ મેલી વિદ્યા કરે છે. એક ગોપી કહેવા લાગી મૈયાને કે મૈયા, આ મેલી વિદ્યાનું તો એવું હોય કે જે મારણ કરે ને એ જ પાછું એનું બંધન છોડી શકે. ગોપીઓને મૈયાએ પૂછ્યું, તો હવે શું કરવાનું? તો શું કરવાનું, શું કરવાનું? જાઓ બાબા પાસે અને એનું નિવારણ પૂછો. યશોદાજી ગયા ભગવાન ભોળા શંભુ પાસે જઈને પૂછવા લાગ્યા કે મહારાજ, બાપજી, મારો લાલો બહુ રડે છે, તમને નજર ઉતારતા આવડે છે? શંકર ભગવાન કહેવા લાગ્યા કે હવે મોકો છે. અરે બેન, શું વાત કરો છો? નજર ઉતારતા? મારો ધંધો જ નજર ઉતારવાનો. હા હા, અલા બાંધું, બલા બાંધું, પ્રેત બાંધું, શમશાનના ભૂતોને હું નચાવી નાખું એવો છું. અરે ભારતના શું, જાપાનના ભૂતોને મેં નચાવ્યા છે, અમેરિકાના ભૂતને મેં નચાવી નાખ્યા છે. તો બાપજી એક કામ કરો, મારા લાલાને ઠીક કરી દો. તો કે લઈ આવ તારા લાલાને. માં અંદર ગયા, રસોડામાં જઈ જે લાલો સૂતેલો ઘોડિયામાં એને ઉપાડી. કનૈયો ખૂબ રડે, ખૂબ રડે. અને બાબાએ જોયું કે કનૈયો આવી રહ્યો છે એટલે બાબા ખડખડાટ હસવા લાગ્યા. વાહ વાહ વાહ, હવે મને ભગવાનના દર્શન થશે. કનૈયો રડે, બાબા હસે. પણ જ્યાં માએ ઉપાડીને કનૈયાને બાબાના હાથમાં આપ્યો, બાબાએ હાથમાં લઈને ખોડામાં લીધું, ત્યાં ઊંધું થઈ ગયું. કનૈયો હસવા લાગ્યો ને હવે બાબા રડવા લાગ્યા છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ चिदानंद रूप शिवोहम शिवो. तुझसे मिलकर भी आँख रोती है, तुझसे मिलकर भी आँख रोती है, तेरे आने की राह तकती है, तेरे आने की राह तकती है. थैंक यू, धन्यवाद. क्या बात है. Once more. तुझसे मिलकर ये आँख रोती है,
तुझसे मिलकर ये आँख रोती है, क्योंकि तेरे आने की राह तकती है, तेरे आने की राह तकती। मुझ में सब रंग अब तुम्हारा है, मुझ में सब रंग सब तुम्हारा है, मुझ में सब रंग अब तुम्हारा है, मुझ में सब रंग अब तुम्हारा है। कह दो एक बार तुम हमारे हो, कह दो एक बार तुम हमारे हो, मुझ में सब रंग अब तुम्हारा है, मुझ में सब रंग अब तुम्हारा है। मेरे हाथों की लकीरों में, 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 लकीरों में, लकीरों में, क्या बात, वाह। ओ मेरे हाथों की लकीरों में, सिर्फ बस नाम अब तुम्हारा है, क्या बात है, सिर्फ बस नाम अब तुम्हारा कह दो, है। कह दो, ओ कह दो एक बार तुम हमारे हो, कह दो एक बार तुम हमारे हो, कृष्णा। मुझ में हर रंग अब तुम्हारा है, मुझ में हर रंग सब तुम्हारा है। वाह। जय हो। सहमा सहमा सा रोज रहता हूँ, क्या बात है। सहमा सहमा सा रोज रहता हूँ, तेरे आने की राह तकता हूँ, तेरे आने की राह तकता हूँ। कह दो, कह दो एक बार तुम हमारे हो, कह दो एक बार
सब रंग अब तुम्हारा। लालू ज्યાં ભગવાનના ખોળામાં આવ્યો ત્યારે ભગવાન શિવજી એમ કહે છે કે મુझ में सब अब रंग अब तुम्हारा है। कन्हैया कहने लगा बाबा कह दो कि एक बार कि तुम हमारे हो। मां यशोदा मन में विचार करवा लगी कि बाबा में कई ताकत तो है। दूध पीवड़ाव्યું तो शांत रह्यो नहीं, रमकड़ा आप्या तो शांत रह्यो नहीं, કેટલા બધા પાયખા કર્યા પણ મારો લાલો છાણો રહ્યો નહીં। પણ બાબાની ગોદમાં આવતા તરત જ શાંત ચૂપ જાણે કઈ બન્યું નથી। પણ બાબા તમે શા માટે રડો છો? बाबा कहने लगे कि मैया ये तेरा कन्हैया का भविष्य देख के मैं रोता हूं। इतना अच्छा बालक, इसमें सारी दुनिया की खूबसूरती भरी है। मैया इससे खूबसूरत बालक मैंने कभी देखा नहीं मेरे उम्र में। इसका भविष्य देखता हूं तो मुझे रोना आता है। कारण के भगवान ने खबर थी कि भीलना बाण थी आ बाळक घायल थवानुं छे। मैया हाथ जोड़ के कहने लगी बाबा कुछ ज्योतिष विद्या जानते हैं आप? तो कि हाँ मैया पूछो, कुछ पूछना है तो। मैया हाथ जोड़ के कहने लगी कि बाबा मेरे लाल का भविष्य बताओ, वो कैसा बनेगा, क्या बनेगा, जीवन में जिसे सुख मिलेगा या दुख। और एक प्रश्न मैया ने यही पूछा कि बाबा ये मेरे साथ में रहेगा या नहीं। ये आम आदमी का प्रश्न है, आम मानस नो प्रश्न है आज। जय हो जय। लालू तोफान तो करे भाई, तो लालो कहवाय। तोफान न कर तो लालो केम कहवाय? हाँ बीजो कोई अगर पाड़ी दे तो पछी खबर नहीं, तने छूट से। वाह गैरों से शर्म अपनों से शीतम, ऐ जाने वफा ये जुल्म न कर। वाह रहने दो अभी थोड़ी सी शर्म। वाह 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 वाह, तूने तो मुझे दीवाना बना दिया सही में। वाह जिगर वाह। आ कथा की सफलता यश 90% आपको मिलता है आपकी वजह से, सही में। भगवान बहुत लंबी उम्र दे आपको। जय हो। मैया बाबा से कहती है बाबा मेरे लाल का भविष्य बताए मुझे। बाबा कहने लगे मैया ये तेरा जो लाल है ना बहुत धन कमाने वाला है, बहुत धन कमाने वाला है। मैया पूछने लगी कितना? अरे कितना क्या बोलूं मैया, ये पूरी सोने की नगरी बनाने वाला है। मैया की आंखों में पानी आ गया। मैया रोने लगी और कहने लगी कि बाबा मैंने सुना है कि जो ज्यादा धन कमाता है वो अपनी मां को छोड़ देता है, ऐसा मैंने सुना है। क्या मेरा लाल मेरे साथ में रहेगा या नहीं? बाबा कहने लगे अरे मैया चिंता मत करो, ये लाला तुमसे क्या इस जहां में किसी से भी जुदा नहीं होने वाला। અને વાતે સાચી, દરેકના ઘરમાં લાલાની પૂજા તો હોય જ। મને નથી લાગતું ભારતવર્ષમાં કોઈ એકાદ એવું ઘર હોય કે જેમાં નાનો બાલકૃષ્ણ ન હોય। લાલો બધાની જોડે રહે અને બીજા બધા ભગવાન મંદિરમાં બેસે, પણ આપણો જે લાલો હોય ને એ તો રસોડામાં હોય।
હવે બહેનો માખણ તૈયાર કરીને પહેલા એને ધરાવે, પણ ખરેખર મજા તો ત્યારે આવતી જ્યારે બહેનો ખરેખર ઓલું ઓલોણા થતા, ખરેખર ક્યાં વાત. હવે તો બધા મશીનથી આવી ગયા. પણ મને બરાબર યાદ છે, મારી માં, હું જ્યારે નાનો હતો ત્યારે અમારા ઘરમાં 5-10 ગાય હતી, ઘણું બધું દૂધ થાય. પછી માં ઓલો જે વલણું હોય એના ઉપર 2 પગ મૂકે, દોરી બાંધીને આમ વલોણા લેતી હોય ત્યારે એના ખોળામાં એક ખાડો પડે, એમાં હું જઈને બેસી જાઉં. પછી ઓલું માખણ તૈયાર કરે અને એમાંથી સૌથી પહેલા મને થોડું આપે. એ થોડુંક માખણ ખાવા માટે અડધો કલાક 3 કલાક એના ખોળામાં જઈને બેસી જતા આપણે. અને ક્યારેક જેના ઘરમાં વધારે ગાયો હોય એ તો 2 જણી આમને સામને ઊભા ઊભા એનું વલોણું કરે. ભગવાન કૃષ્ણના ઘરમાં પણ આવું જ હતું, બહુ માખણ, બહુ ઘી. સોનાની નગરી બનાવશે તારો દીકરો. માએ પહેલો પ્રશ્ન કર્યો તો પછી મને પોતાની જોડે રાખશે કે નહીં? હા માં, તને પોતાની જોડ રાખશે. કેટલા વર્ષ સુધી માં પૂછતા ભૂલી ગઈ. નહીં તો બાબા કે 11 વર્ષ સુધી તારે રાખશે જોડે, પછી નહીં. और बताओ बाबा कुछ. बाबा कहने लगे कि ये तेरा जो लाल है, उनकी जन्म कुंडली में सारे ग्रह ठीक हैं, मगर एक ग्रह अच्छा नहीं है. बोले क्या? बोले 7वें स्थान में राहु है, लग्न भाव में केतु है. तो क्या होगा बाबा? अरे बाबा क्या होगा, इसका अनेक बार ब्याह होगा. એટલે માં પૂછવા લાગી કેટલા વખત લગ્ન થશે એના? 2 વખત. બાબા કહેને લાગ્યું 3 ના, 4 ના. એમ કરતા 8 સુધી પણ જ્યારે બાબાએ ના જ પાડી કે 8 લગ્ન થશે, બાબાએ કીધું ના. ત્યાં તો માને મૂર્છા આવી ગઈ. માતાજી કોમામાં સીધા. વળી બાબાએ થોડું પાણી કાઢ્યું કમંડલમાંથી, માન ઉપર છાંટ્યું. માને શુદ્ધિ આવી છે. પણ શુદ્ધિ આવતા જ પહેલો પ્રશ્ન કર્યો કેટલા વખત લગ્ન થાય? એટલે બાબાએ કીધું એક કામ કરતા હૃદય ઉપર 2 હાથ મૂકી દે. હવે હું કહું છું કેટલા વખત લગ્ન થાય. એટલે માએ પોતાના હૃદય ઉપર 2 હાથ મૂક્યા અને ત્યારે બાબા કહેવા લાગ્યા કે તારા આ દીકરાના 16,108 વખત લગ્ન થઈ જવાના છે. ઓહો. ત્યારે આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. ગંધો, સિદ્ધો, ભાટ, ચારણવો, બારોટ સ્તુતિ કરવા લાગ્યા છે. બ્રાહ્મણોએ વેદના મંત્રો ગાયા. પણ માં તો વળી પાછા બેસું થઈ ગયા. બાબાએ વળી પાડી 5 છાંટ્યું. બાબા પૂછવા લાગ્યા માં તને ચિંતા શેની થાય છે? તો કીધું કે મારા લાલાના 16,108 વખત લગ્ન થાય ને મને ચિંતા ન થાય. તો કે તું ચિંતા ન કર. તો કે ચિંતા શું ન કરું માં? બાબા જેની એક ઘરવાળી હોય ને એને માથે ટાલ પડી જાય. હા, એક જ ઘરવાળી હોય તો એ માથામાં ટાલ પડી જાય. તો આ તો 16,108 રાણીઓ, મારો લાલો બિચારો દુખી થઈ જાય. बाबा कहने लगे अरे मैया तू चिंता मत करो, 16,108 रानियों के साथ में रहेगा, फिर भी लाला सदैव प्रसन्न रहेगा. तो પછી એના છોકરા કેટલા થશે? એટલે લાલાએ કીધું કે દરેક રાણીને, બાબા કહેવા લાગ્યા કે દરેક રાણીને 10 દીકરા, 16,108 રાણી, 10 દીકરા અને 1 દીકરી. ભગવાન કહે છે કે મારું નાનું પરિવાર ને સુખી પરિવાર, ફેમિલી પ્લાનિંગમાં માનું છું, એકદમ નાનું પરિવાર. 16,108 રાણી, દરેકને 10 દીકરા, 1 દીકરી. તો વિચાર કરો ભગવાનનો પરિવાર કેટલો મોટો. હે કેમેરા વાળા ભાઈ, કેટલો મોટો. જય હો જય હો.
વાહ વાહ વાહ, પરમ આનંદ ભયો. અને પંચબેર પરિક્રમા કીની શૃંગીનાદ બજાયો. પંચબેર પરિક્રમા કિન્હી શ્રીનાદ બજાયો. સૂર શ્યામ બલિહારી કનૈયા. સૂર શ્યામ બલિહારી કનૈયા. जुग जुग जिए तेरो लाल रे. जुग जुग जिए तेरो लाल रे. सावन बीता जाए. हाय सावन बीता जाए. अजबुन आए अजबुन आए. अजबुन आए बालमा. सावन बीता. ભગવાન શિવજી વિદાય થયા છે. લાલાને ખૂબ આશીર્વાદ આપ્યા છે. ભગવાન બારસના દિવસે આવ્યા હતા મળવા માટે લાલાને. કેમ બારસના દિવસે આવ્યા, 13ના કેમ નહીં, 14ના કેમ નહીં? તો એમ સંતો કહે છે કે જેટલી તિથિઓ છે એ તિથિઓના એક એક ભગવાન છે. સૌથી પહેલી તિથિ કઈ આવે? એકમ. એકમના દેવ છે અગ્નિ. બીજના દેવ છે બ્રહ્મા. પછી આવે તૃતીયા, ગૌરી તૃતીયા. ત્રીજના દેવી છે ગૌરી. ગૌરી એટલે પાર્વતી. જે દીકરીઓના લગ્ન ન થતા હોય જલ્દી જલ્દી, કઈ અડચણ હોય, અને એ દીકરી ત્રીજના દિવસે પાર્વતી માને ગજરો પહેરાવે, ચૂંદડી ઓઢાડે, અત્તરની બાટલી ચડાવે, દાડમનું ફળ રાખે, તો ત્રીજે એનું સગમણ થાય. પહેલી, બીજી ને ત્રીજી, ત્રીજા મહિને થઈ જાય. આમ શિવ પુરાણમાં લખેલું છે. ત્રીજના દેવી ગૌરી છે. પછી ચતુર્થીના દેવ કોણ છે? તમને બધાને ખબર છે. ચોથ કોની આવે? જોરથી બોલો ભાઈ. કો ક્યાં વાત! ગણપતિ બાપા એકલા નહીં, ગણપતિ બાપા મોરિયા. ક્યાં વાત! ચોથ ગણપતિ બાપા. પછી પાંચમ કોની આવે? નાગ પાંચમ. પંચમીના દેવ નાગ છે. પછી આવે છઠ, ષષ્ઠી. ષષ્ઠીના દેવ કોણ છે? કાર્તિક સ્વામી. પછી આવે સપ્તમી. સપ્તમીના દેવ છે ભાનુ, એટલે કે સૂર્ય. તમે જોજો પંચાંગમાં ક્યારેક લખેલું હોય ભાનુ સપ્તમી. અને આઠમના દેવ કોણ છે? તમને બધાને ખબર છે. આઠમ કોની હોય? હે? માતાજીની. ક્યાં વાત! નવરાત્રી ભલે ન હોય પણ હવન તો માતાજીનું આઠમના દિવસે થાય. ભલે એક નવરાત્રી બાકી પડી છે, કારણ કે અષ્ટમી માતાજીની તિથિ છે. એ દિવસે તમે માતાજીનો નિવેદ કરો ને તો માતાજી બહુ રાજી થાય. આપણી કુળદેવીના નિવેદ પણ આઠમના દિવસે કરવા જોઈએ. ઘણા બીજ ના કરે ચંદ્રમાના દિવસે. ભલે બીજ ના કરો બહુ સારું, પણ માતાજીની તિથિ અષ્ટમી છે. આઠમ માતાજીને બહુ પ્રિય છે. અને માતાજીને ફળ કયું પ્રિય છે? માને કયું ફળ ગમે? ચાલો હું તમને પ્રશ્ન કરું. સૌથી પહેલા સત્યનારાયણ ભગવાનને કયું ફળ ગમે? કયું? કેળા. ગણપતિ બાપાને લાલ ફળ, કોઈ પણ લાલ રંગનું ફળ હોય ગણપતિ બાપાને, હનુમાનજીને ગમે. પણ હનુમાનજીનું પ્રિય ફળ કેળા. સત્યનારાયણ ભગવાનનું પ્રિય ફળ છે કેળા. હનુમાનજી ગણપતિનું ફળ છે એપલ, લાલ રંગનું કોઈ પણ ફળ. અને માતાજીનું કયું ફળ છે?
દાડમ અહીંયા સ્થાપન કરેલા હશે, તમે જોજો ત્યાં દાડમનું ફળ માતાજી પાસે ધરાવેલું હશે. બ્રાહ્મણો સ્થાપન કરે ત્યારે જોવા જેવું હોય. ગણેશ પાસે લાલ ફળ મૂકે, દાડમ માતાજી પાસે મૂકે. માતાજીને દાડમ બહુ પ્રિય છે. દાડમના ઝાડમાં બહુ તાકાત છે. દાડમની દાળની કડી હોય ને એનાથી ગોરોચનથી યંત્ર બનાવવામાં આવે, શ્રી યંત્ર, દાડમના ઝાડ નીચે બેસીને. અને એ શ્રી યંત્ર જેના ઘરમાં તિજોરીમાં રાખવામાં આવે ત્યાં લક્ષ્મીજીનો અખંડ નિવાસ થાય. એટલે માતાજીને દાડમ બહુ પ્રિય છે. પછી શંકર ભગવાનનું ફળ કયું તો કે ઋતુ ફળ. જે સિઝનનું ફળ હોય ભગવાન ભોળા શંભુને ચાલે. અત્યારે શેની સિઝન ચાલે છે? આંબાની. અત્યારે જો શંકર ભગવાનના મંદિરમાં જાઓ તો આંબા ધરાવજો. અને પિતૃઓ માટે કયું ફળ છે તમે કહો? હવે કયું ફળ પિતૃઓને ગમે છે? આંબો. એટલા માટે જ તમે જુઓ આંબા ક્યારે થાય? ચૈત્ર મહિનો. અને ભાગવત ક્યારે બેસે? ચૈત્ર મહિનામાં, વૈશાખ મહિનામાં. ભાગવત આંબાના મોસમમાં હોય. અને કારતકમાં જો બેસાડો ત્યારે તો આંબા હોય નહીં, પણ ઓલો ભાગવતનો આંબો હોય ને, આંબો અખંડ ભુવનથી ઉતર્યો, એ ગાવાનું. આપણે તો બે આંબા ધરાવ્યા. ત્યારે વૈશાખ માસ છે એટલે ઓરિજિનલ આંબો પણ આપ્યો, અને ભાગવતજીનો આંબો પણ આપણે ભાવથી ભગવાનને આપ્યો છે. અલગ અલગ બધા ભગવાનના અલગ અલગ ફળ છે. હવે તમને એક પ્રશ્ન કરું કે ફળ કેટલા કહેવાય? જેની પાછળ ફળ શબ્દ લાગે. ફળ: સીતાફળ, રામફળ, જામફળ, પછી જાયફળ, પછી શ્રીફળ, પછી એક ફળ બ્રાહ્મણો કે છે એમ વરકન્યાને હાથમાં બાંધે મીંઢોળ, એને મદન ફળ કહેવાય. મદન ફળ. હા, કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. એક રંભાફળ. રંભાફળ એટલે કેળા. હજી કોઈ ફળ નહીં યાદ કરો ભાઈ. હા, ફૂગી ફળ. અને બેનો ગીત ગાય ત્યારે બોલે ત્રોફળ. ત્રોફળ એટલે સોપારી. બ્રાહ્મણો સોપારીને ફળ કહે છે, ફૂગી ફળ. વાહ મહારાજ, ખરેખર ક્યાં વાત હે, બુદ્ધિશાળી છે મહારાજ ખરેખર. ફૂગી ફળ. પછી સીતાફળ કીધું ને? સીતાફળ, રામફળ, જામફળ, જાયફળ, શ્રીફળ, પૂગીફળ, મદનફળ. 7 થઈ ગયા. પછી એક હજી ફળ છે, ઓલું પિંગલાએ ખાધું તું, કયું? અમરફળ. અમરફળ. હજી એક ફળ છે, કુલ 9 ફળ છે. શ્રીફળ, સીતાફળ, જામફળ, જાયફળ, રામફળ, રંભાફળ, મદનફળ, ત્રોફળ, શ્રીફળ. હવે થઈ ગયા. અને એ બધાય ફળમાં સૌથી મોટામાં મોટું કોઈ ફળ હોય તો કર્મનું ફળ, એ સૌથી મોટું છે. એટલે કુલ 11 ફળ છે. આઠમના દેવ કોણ છે? દુર્ગાષ્ટમી, દુર્ગા છે. નવમીના દેવ છે વસુ. દસમી તિથિના દેવ છે ધર્મરાજા. એકાદશીના દેવ છે ભગવાન વૈશ્વદેવ. અને 12 તિથિના દેવ ભગવાન કૃષ્ણ છે. એટલા માટે 12ના દિવસે ભગવાન શિવજી દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાન શિવજી કન્યાના દર્શન કરવા માટે 12ના દિવસે આવ્યા છે. અને તમે પણ એકાદશીનું વ્રત કરો અને 12ના દિવસે જ્યારે સીધું આપો ત્યારે તમે પણ એમ જ બોલો છો, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો છો ને? કારણ કે 12 તિથિના દેવ ભગવાન કૃષ્ણ છે. પછી ત્રયોદશીના દેવ કામદેવ છે. અને 14ના દેવ ભગવાન શિવ છે. શિવ 14.
પૂર્ણિમા તિથિના દેવ છે ચંદ્રમા અને એક તિથિ છે અમાસ. એ અમાવસ્યાના દેવ છે આપણા પિતૃઓ. 16 તિથિઓ છે. એકમથી માંડીને પૂનમ સુધી 15 અને એક વધારાની અમાસ. 16 તિથિઓ છે. 16 તિથિઓમાં અલગ અલગ ભગવાન છે. 7 વાર છે. સૌથી પહેલો આવે રવિવાર, પછી સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. હવે જે ભગવાનના જન્મ થયા છે ને એ પણ આ ગ્રહોને આધારિત છે. જે 9 ગ્રહો છે એમાંથી રાહુ અને કેતુના ફાળામાં કંઈ જતું નથી. બાકી જે 7 ગ્રહો છે એ બધાય ગ્રહોને એક એક વારના અધિપતિ બનાવ્યા અને ભગવાનના જે જન્મ થયા છે એ પણ આ ગ્રહોના પ્રભાવથી. તમે પહેલા કહેજો કયું વાર આવે? રવિવાર. સૂર્યના પ્રભાવથી ભગવાન રામનો જન્મ થયો એટલા માટે રામ સૂર્યવંશમાં આવ્યા. ચંદ્રના પ્રભાવથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સોમવંશમાં ભગવાન આવ્યા છે, ચંદ્રવંશમાં. મંગળ અગ્નિનો ગ્રહ છે એટલા માટે ભગવાન અગ્નિમાંથી પ્રગટ થયા. એવા કયા ભગવાન? તો કે નરસિંહ. થંભ થયો લાલ તણખા જરે ટેર પ્રહલાદની કાન આવે અને પછી શેષના શયનમાં ઊંઘનાથ નરસિંહને કેમ આવે? સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા છે. પછી આવે બુધવાર. બુધ ગ્રહના પ્રભાવથી ભગવાન બુદ્ધનો અવતાર થયો. પછી આવે ગુરુ. આ ગુરુ એટલે બ્રાહ્મણ છે, દેવ ગુરુ બૃહસ્પતિ. એટલા માટે ભગવાન વામન રૂપે જન્મ્યા છે. બ્રાહ્મણના ઘરે જન્મ થયો ભગવાનનો. પછી ભગવાનનો જે કપિલનો જન્મ થયો એ પણ બૃહસ્પતિ ગ્રહના આધારિત છે. એ પણ બ્રાહ્મણના ઘરે જન્મ થયો. 3 જન્મ ભગવાનના બ્રાહ્મણના ઘરે થયા છે. પરશુરામ, કપિલ ભગવાન અને વામન ભગવાન. આ 3 અવતાર ભગવાન બ્રાહ્મણને ત્યાં લે છે. અમુક અવતારો ભગવાન ક્ષત્રિયને ત્યાં લે છે. રામ અવતાર ક્ષત્રિય છે ભગવાન. શ્રી કૃષ્ણ અવતાર ભગવાન ક્ષત્રિય છે. ભગવાન વિવિધ યોનિઓમાં જન્મ લે છે. ભગવાન બતાવે છે કાચબામાં હું છું, માછલીમાં હું છું. ભગવાન પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરે છે. મંગળ ગ્રહના પ્રભાવથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. બુધના પ્રભાવથી બુદ્ધ ભગવાન થયા. ગુરુના પ્રભાવથી કપિલ અને વામન ભગવાનનો અવતાર થયો. શુક્રના પ્રભાવથી ભગવાન મોહિની બન્યા છે. શુક્ર કામનાનો ગ્રહ છે એટલે ભગવાન સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે છે. અને એમાં પણ એક બહુ સરસ મજાની વાત છે. સ્ત્રૈણ ભાવ ભગવાનને બહુ ગમે છે. એટલા માટે એવી કથા છે કે જ્યારે વૃંદાવનમાં રાસલીલા થતી અને ત્યારે કોઈ પુરુષને પ્રવેશ મળતો નહીં એમાં. અને એક વખત માં પાર્વતી પણ એમાં રાસલીલામાં જતા હતા. આજે પણ વૃંદાવનમાં જાઓ રાસલીલામાં પુરુષોને પ્રવેશ નથી. આજે રાસલીલા એટલે દાંડિયા નવરાત્રિમાં આપણા એ રાસલીલા બહેનો માટે હોય, ભાઈઓ માટે નહીં. ભાઈઓ જબરદસ્તીથી ઘૂસ્યા છે એમનો છે નહીં. રાસ તો બહેનો માટે હોય. પણ એ રાસલીલામાં માં પાર્વતી જતા હતા એટલે શંકર ભગવાન પૂછવા લાગ્યા કે ક્યાં જાઓ છો? તો કે રાસલીલામાં. કોની? તો કે કનૈયાની. શા માટે? તો કે બહુ આનંદ આવે છે બાબા, બહુ આનંદ આવે છે અમને ત્યાં. શંકર ભગવાન કે મને લઈ હાલો. પાર્વતી કે ના, ત્યાં સ્ત્રીઓને જ ફક્ત પ્રવેશ છે. તો બાબા કે હું સ્ત્રી બનીશ, પણ કપડા ક્યાંથી કાઢે? દરજીને બોલાવીને અર્જન્ટ કપડા બનાવ્યા. બાબા માટે ચણિયા ચોરી બનાવી. એ તો સીવડાવે, પણ સાડી તો સીવડાવેલી ન હોય ને. સાડીનું પાનું ટૂંકું પડી ગયું. એક સાડીમાં બીજી સાડી જોઈન્ટ કરી. બાબા બહુ હાઇટેડ, પણ બહુ સરસ મજાનું રૂપક ને ભજન છે.
एक बार श्री भोले भंडारी, एक बार श्री भोले भंडारी के बन के ब्रिज की नारी गोकुल में आ गए हैं। एक बार श्री भोले भंडारी बन कर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती भी मना के हारी, ना माने त्रिपुरारी गोकुल में आ गए हैं। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। हर भोले पार्वती से बोले मैं भी चलूंगा तेरे साथ में। हाँ हाँ पार्वती से बोले मैं भी चलूंगा तेरे साथ में। राधा संग श्याम नाचे, राधा संग श्याम नाचे, राधा संग श्याम नाचे, मैं भी नाचूंगा तेरे संग में। हाँ हाँ राधा संग श्याम नाचे, मैं भी नाचूंगा तेरे संग में। रास रचेगा ब्रिज में भारी, रास रचेगा ब्रिज में भारी, हमें दिखाओ प्यारी गोकुल में आ गए हैं। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज के नारे गोकुल हरि बोल। आ गए, ओ गोकुल में आ गए। जय हो खटायो खटायो हरि बोल। ओ मेरे भोले स्वामी जय हो। कैसे ले जाऊं अपने साथ में। हाँ हाँ ओ बोले बोले स्वामी कैसे ले जाऊं तुम्हें साथ में। मोहन के सिवाय कोई पुरुष ना जाए रास में। हाँ हाँ मोहन के सिवाय कोई पुरुष ना जाए दास में। हंसी करेगी ब्रिज की नारी, हंसी करेगी ब्रिज की नारी। ए भगत बाबू मानो बात हमारी गोकुल में आ गए हैं। वाह खरेखर तुम्हारी भक्ति हाँ बहनों माता जी खरेखर वाह। हर बोले जय हो।
ऐसा बना दो मुझको कोई न जाने इस राज को। हाँ हाँ ऐसा बना दो मुझको। अरे वो वाह खटायो खटायो। कोई न जाने इस राज को। मैं हूँ सहेली तेरी, मैं हो, मैं हूँ सहेली तेरी, मैं हूँ सहेली तेरी। हर बोले मैं मैं हूँ सहेली तेरी, ऐसा बताना ब्रिजराज को। हाँ हाँ मैं हूँ सहेली तेरी, ऐसा बताना ब्रिजराज को। लगा के बिंदिया पहन के साड़ी, लगा के बिंदिया पहन के साड़ी, चाल चली मत वाली गोकुल में आ गए हो, गोकुल में आ गए। एक बार से बोले भंडारी बनकर ब्रिज की नारी, गोकुल में आ गए हो, गोकुल में आ गए। वाह 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 गुरु जी वाह। साचे साचे क्या बात क्या बात। दिल दे दिया, दिल दे दिया है जा तुम्हें देंगे, दगा नहीं करेंगे सनमो। ओ दिल दे दिया है जा तुम्हें देंगे, दगा नहीं करेंगे सनम। ओ रब दी कसम यारा, रब दी कसम, दिल दे दिया है जा तुम्हें देंगे, दगा नहीं करेंगे सनम। दिल दे दिया है जा तुम्हें देंगे, दगा नहीं करेंगे सनम। हर बोले हंसकर सखी ने कहा, हंसकर सखी ने कहा, हंसकर सखी ने कहा, हंसकर सखी ने कहा, बलिहारी जाऊं इस रूप में। हाँ हाँ हंसकर सखी ने कहा, बलिहारी जाओ इस रूप पे। एक दिन तुम्हारे लिए आए मुरारी इस रूप में। हाँ हाँ एक दिन तुम्हारे लिए आए मुरारी इस रूप में। मोहिनी रूप बनाया मुरारी, जय हो, मोहिनी रूप बनाया मुरारी, अब तुम्हारी बारी गोकुल में आ गए। आली रे आली, आता तुझी बारी आली। एक बार शिव भोले भंडारी बनकर ब्रिज की नारी, गोकुल में आ गए। अरे आली रे आली, आता तुझी बारी आली। मारी सके माझी सटकी। जय हो। हरि बोल। वो ताकते रहते तुझको सांझ सवेरे, ताकते रहते तुझको सांझ सवेरे। नैनों में हाय, नैनों में
बसिया ए खटायो 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 तेरे मस्त मस्त डोले मेरे दिल का ले गए जे, मेरे दिल का ले गए जे, तेरे मस्त मस्त डोले, तेरे मस्त मस्त डोले मेरे दिल का ले गए जे, मेरे दिल का ले गए जे, तेरे मस्त मस्त डोले। जय हो हरि बोल, जय हो जय हो जय हो। हर बोले हर बोले जय हो। तुमने पहल तुझे देखा तो दिल मेरा धड़का है, ओ भाई धड़का है। पहले पहले तुझे देखा तो दिल मेरा धड़का है, धड़का धड़का है। ओ हो नींदों में बसिए जैसे नैन ये तेरे, नींदों में बसिया जैसे चैन ये तेरे, नींदों में बसिया जैसे नैन ये तेरे। तेरे मस्त मस्त डोले मेरे दिल का ले गए थे, मेरे दिल का ले गए थे, तेरे मस्त मस्त डोले बोले, तेरे मस्त मस्त डोले मेरे दिल का ले गए थे, मेरे दिल का ले गए थे, तेरे मस्त मस्त डोले। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज किनारे गोकुल में आ गए, हो गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। हरि बोल। आहा, क्या बात है। हर भोले धड़कन 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 मेरी धड़कन, धड़कन मेरी धड़कन, धड़कन 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 धड़कन। दीन दयाल तेरा, दीन दयाल तेरा, जय बोले देख मोहन लियो समझ गए वो सब बात रे। हर बोले। हाँ हाँ ऐसी बजाई बंसी शुद्ध बुद्ध भूले भोलेनाथ रे। हाँ हाँ ऐसी बजाई बंसी हरि बोल।
दीन दयाल तेरा तब से गोपेश्वर हुआ नाम रे। ओ भोले बाबा तेरा तब से गोपेश्वर पड़ा नाम रे। ओ भोले बाबा तेरा बिंद्रावन में बना धाम रे। हाँ हाँ ओ भोले बाबा तेरा वृंदावन में बड़ा धाम रे। तारा चंद कहे बलिहारी, तारा चंद कहे बलिहारी, अब रखियो लाज हमारी गोकुल में आ गए हैं। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए। हो गोकुल में आ गए। पार्वती ने बना दिया त्रिपुरारी गोकुल में आ गए। हो गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए। हो गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए। हो गोकुल में आ गए। जय हो। ओ अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान में राधा। अरे मेरी जान है राधा, तेरे पे कुर्बान में राधा। रह ना सकूंगा तुझसे दूर में। जब भी पुकारे राधा श्याम बनूंगा। 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 तेरे बिना आता सुबह शाम कहूंगा। वो तेरे बिना आता सुबह शाम कहूंगा। आंखों से राधा राधा नाम कहूंगा। अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान में राधा। अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान में राधा। रह ना सकूंगा तुझसे दूर में। जय हो। हरि बोल। तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे। 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 ओ तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे। तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे। ओ तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे। तेरा ही तो नाम पुकारे बंसी मोरी रे। ये तूने किनी नैन से मेरे नैन की बिजली, तूने किनी नैन से मेरी मन की चोरी री। कैसे गोरी संग राधा राधा गोरी री। अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान में राधा। अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान में राधा। रह ना सकूंगा तुझसे दूर में। जब भी पुकारे राधा श्याम बनूंगा। जब भी पुकारे सीताराम बनूंगा। जब भी पुकारे राधा श्याम बनूंगा। जब भी पुकारे सीताराम बनूंगा। तेरे बिना आधा सुबह शाम कहूंगा। तेरे बिना आधा सुबह शाम कहूंगा। आज मुझे राधा राधा नाम कहूंगा। अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान में राधा। अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान में राधा। रह ना सकूंगा तुझसे दूर में, तुझसे दूर में, तुझसे दूर में। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી। ફરી મળશું આપણે બપોરના 3:30 વાગે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ। વાહ। એ બ્રાહ્મણ મળે ખરેખર।